સમગ્ર તાપી જિલ્લાની સાથે સોનગઢ વ્યારા નગરવાસીઓ માટે માથાના દુખાવા સમાન થઈ ગયેલ માંડલ ટોલ પ્લાઝા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે આજરોજ હજારો લોકો રસ્તા ઉપર બેસી ચક્કાજામ કર્યો હતો અને જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે કોણે શું કહ્યું આવો સાંભળીએ। વીઓ 11 તાપી જિલ્લાને વિશેષ કરીને સોનગઢ અને વ્યારાના વિકાસમાં અવરોધરૂપ એવું માંડલ ટોલ પ્લાઝા જ્યારથી અહીં સ્થાપવામાં આવ્યું ત્યારથી જ લોકો માટે સમસ્યાનું કેન્દ્ર બની ગયું છે। ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં સૌથી વધુ ટોલ ટેક્સ ઉઘરાવતું આ ટોલ આખું સૌથી ખરાબ સુવિધાઓ આપે છે, જેના વિરોધમાં 21 અને 22 તારીખે લોકોએ અહીં ભેગા થઈ સ્થાનિકોને કાયમી ધોરણે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અને જો એવું નહીં કરવામાં આવે તો ચક્કાજામ કરી આંદોલન કરવાની ચીમકી આપી હતી, જેના ભાગરૂપે આજરોજ 26 તારીખ સવારે 10 વાગ્યાથી લોકો અહીં ભેગા થઈ ગયા હતા અને રસ્તા પર બેસીને ઊંઘીને વડીલો, મહિલાઓ, વાહન ચાલકોએ ચક્કાજામ કર્યું હતું। સમાજના વિવિધ આગેવાનોએ કોઈપણ રાજકીય પક્ષથી ઉપર ઉઠી પબ્લિકના હિતમાં કાયમી ધોરણે આ ટોલ નાકા પરથી સ્થાનિકોને ટોલ મુક્તિ આપવામાં આવે એવી માંગ કરી હતી, પરંતુ પોલીસ વિભાગ દ્વારા આ આંદોલનના આગેવાન એવા પીકેભાઈ, વિજયભાઈ સહિત અન્ય આગેવાનને વહેલી સવારે ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા, જેને લઈ પ્રજામાં આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારબાદ સવારે 10 વાગ્યે 50 મિનિટથી અત્યારે આ ન્યૂઝ લખાઈ રહી છે ત્યારે 4 વાગ્યા સુધી લોકોએ રસ્તા પર બેસી માંડલ ટોલ પ્લાઝા પર ચક્કાજામ કરી દેતા ગુજરાત અને મહારાષ્ટ્ર બંને તરફ ટ્રકોની લાંબી લાઈનો લાગી ગઈ છે। અંતે પોલીસ વિભાગે બંને આગેવાનોને પોલીસ પકડમાંથી મુક્ત કરવા પડ્યા હતા અને NHIના ઉચ્ચ અધિકારીઓએ ભરૂચથી માંડા ટોલ પ્લાઝા પર દોડીને આવવું પડ્યું હતું, પરંતુ અહીં આવેલા ગુપ્તા નામના અધિકારીએ રજાને સંતોષ થાય એવો જવાબ આપ્યો નહીં અને જે ચાલે છે તેમ જ ચાલશે એવો આ શબ્દ ઉચ્ચારતા પબ્લિકે પણ હવે જ્યાં સુધી એમની માંગો નહીં માનવામાં આવે અને સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી બતાવી હતી। અત્રે એ પણ નોંધવું રહ્યું કે આટલા મોટા આંદોલનમાં વ્યારા કે સોનગઢના ચૂંટાયેલા પક્ષના કોર્પોરેટરો, ધારાસભ્યો કે અન્ય કોઈ આગેવાન દેખાયા ન હતા। ત્યારે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે શું પબ્લિકની લડત તેમની લડત નથી? જે પ્રજા માટે તમે મત આપીને, મત માંગીને જીત્યા છો, જ્યારે એમની પાસે એમની માટે સમસ્યા ઊભી થઈ ત્યારે શું આ ધારાસભ્ય, સાંસદ સભ્ય, ચૂંટાયેલા કોર્પોરેટરોની ફરજ ન હતી કે તેઓ પબ્લિક સાથે આવીને ત્યાં ઊભા રહે? સોનગઢના યોગેશ મરાઠા, પ્રકાશભાઈ અને કોંગ્રેસના 2 નગરસેવકો સિવાય અહીં કોઈ ફરક્યું ન હતું। ત્યારે પણ રજાએ પણ એમનું દુઃખ ન સમજનારા અને સંઘર્ષની ઘડીમાં સાથ ન આપનારા આવા રાજકીય નેતાઓને ઓળખી લેવા જોઈએ કે જેઓ લોકોના નિધિ તરીકે જીતીને આવ્યા છે, પણ તેમની ચાવી તો ઉપર હાઈકમાન્ડના હાથમાં જ આપી છે। આ ટોલ નાકા પર અહીંના ટોલ મેનેજર ચૌહાણ સાથે પણ ઘર્ષણ સર્જાવા પામ્યું હતું। હવે આ લડત ક્યાં જઈને અટકે છે અને કોણ અહીં જીતે છે, ટોલ નાકાના અધિકારીઓ કે પછી પ્રજા? તે આવનાર દિવસમાં જોવું રહ્યું। ત્યારે આંદોલનમાં જોડાયેલા લોકોએ શું કહ્યું આવો સાંભળીએ। ડૉક્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી, તાપી। 100 में से 80 बेमान फिर भी मेरा देश महान। सोनगढ़ થી વ્યારા જતા જે ટોલ નાકું આવે છે માંડલ ટોલ પ્લાઝા, એમાં અનેક વખત સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી માંગ ઉઠવા પામી છે। અત્રે નોંધવું રહ્યું કે ટોલ નાકાના જે અધિકારીઓ છે આ વિસ્તારમાં એમણે કઈ સુવિધા આપવાની હોય છે એની પણ કોઈને જાણકારી નથી ને એ લોકો કોઈને જણાવતા પણ નથી। અહીં અનેકવાર અકસ્માતો થાય છે ત્યારે કોઈને યોગ્ય નિરાકરણ પણ આપવામાં આવતું નથી। ત્યારે આવો વકીલ મંડળ જે અહીં ઉપસ્થિત થયું છે તેઓ પણ આ જે ચક્કાજામ થયું છે એને સમર્થન આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે આવો આપણે વકીલ મંડળ પાસે જાણવાની કોશિશ કરીએ કે કાયદાકીય રીતે આ લડત કેટલી સફળ થઈ શકે છે અને માંડલ ટોલ પ્લાઝાનો જે હુકમી જે નિર્ણય છે, આટલો મોંઘો ટોલ લેવામાં આવે છે અને આટલી ખરાબ સુવિધા આપવામાં આવે છે તો એના પર શું કાર્યવાહી થઈ શકે? આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીના ન્યૂઝ, તાપી। હાઈવે ઓથોરિટી અને ભારત સરકારનો આ જે વિભાગ છે એમના દ્વારા ઘણા સોશિયલ મીડિયાના અંદર વિડીયો ફરતા છે। માન્ય શ્રી નીતિનભાઈ ગડકરીજીના ઘણા બધા વિડીયો છે કે સ્થાનિક ટોલ માટે મુક્તિ મળવી જોઈએ। આ એક કાયદાનો પ્રશ્ન છે, આના અંદર કાયદાનો અભ્યાસ થવો જોઈએ, પરંતુ એક સ્પષ્ટપણે લોકોનું માનવું છે અને ઘણી જગ્યાના ઉદાહરણો આપણી સમક્ષ છે કે સ્થાનિકના લોકો જે રહી છે ક્રાઇટેરિયાના અંદર 20 કિલોમીટરના અંદર એમને મુક્તિ આપવી જોઈએ અને મુક્તિ થવી જ જોઈએ। તેમ છતાં પણ જો એ લોકો કર ઉઘરાવતા હોય, નાણાં વસૂલ કરતા હોય તો એ ગુનાહિત કૃત્ય છે
અને એવા સંજોગોમાં જ્યારે અગાઉ આંદોલન કરવામાં આવ્યા છે ત્યારે લેખિતમાં બાહેધરી આપવામાં આવી છે ઓથોરિટી દ્વારા, એમનું સીલ છે, એમની સિગ્નેચર છે, તો એ ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી, ઠગાઈ એ ફક્ત વ્યક્તિગત પાત્રતા નથી, એ આખા તાપી જિલ્લાના લોકો સાથે કરેલો ગુનાહિત કૃત્ય છે અને એ ગેરકાયદેસર કૃત્ય છે. એટલે આના સામે કાયદાકીય પગલાં લેવા જ જોઈએ. આંદોલનની સાથે સાથે કાયદાનું માર્ગદર્શન મેળવી આપણે કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અત્યારે જે આંદોલનમાં જે લોકો જોડાવા આવી રહ્યા છે તેને ઈકાકોઈ પાસે પોલીસ વિભાગ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે, એ અંગે શું કહેશો? એ વિશે મને કોઈ જાત માહિતી નથી, અમને કોઈ અટકાવવામાં નથી. રાકેશભાઈ, ખરેખર જે આ પ્રજાની લડત છે એ અંગે વકીલ મંડળ જે છે વ્યારા સોનગઢનું, એ શું કહેશે? સોનગઢ વકીલ મંડળ સાથે વ્યારા વકીલ મંડળના પ્રમુખશ્રીનો પણ ફોન આવેલો. અનિવાર્ય સંજોગોના કારણસર એ લોકો આવી નથી શક્યા, પરંતુ તાપી જિલ્લાના દરેક વકીલ મંડળ ઉચ્છલ, નિઝર, સોનગઢ, વાલોડ, વ્યારા, ડોલવાણ આ તમામ વકીલ મંડળોના જે પ્રેસિડેન્ટો છે એમની સાથે અમારી વિગતે આવી સંદર્ભમાં ચર્ચા થઈ છે અને આ આંદોલનના અંદર કાયદાની જે કંઈક જરૂર પડે તો વિનામૂલ્ય સેવાના માધ્યમથી તાપી જિલ્લાના દરેક વકીલ લોકો આની સાથે જોડાયા છે. જે કંઈક જરૂર પડશે ત્યારે પડકે ઊભા રહેશે. જી આભાર. ટોલ નાકા પર આજે જે સોનગઢમાં 26/3/2025ના રોજ જે આ માનવ જુજુમ જે ઉમટ્યું છે એ ફક્ત અને ફક્ત કોઈ સરકારની વિરોધમાં નથી, પણ પોતે તાપી જિલ્લામાં રહે છે તો તાપી જિલ્લાનું એકમાત્ર ટોલ નાકું છે તે ફ્રી થવું જોઈએ એમના માટે, એટલા માટે આજે આંદોલન થયું છે. આ આંદોલન પાછળની મુખ્ય માંગો કઈ કઈ છે? મુખ્ય માંગ એક જ છે અમારી કે તાપી જિલ્લામાં જેટલા બી વાહનો છે, તાપી જિલ્લાના રજિસ્ટર વાહનો, આરસી બુકવાળા, એમને ફ્રી જવા દેવામાં આવે, ટોલ ના લેવામાં આવે. શું કરવા લેવામાં આવે છે? કામરેજમાં ફ્રી હોય, પલસાણામાં એ લોકોના જીજે 5 વાળા, જીજે 19 વાળાને જો જવા દેવામાં આવતા તો તાપી જિલ્લાના આદિવાસીઓ ગધેડી પકડી છે કે મૂર્ખા લખેલા છે કે? અને આ વારંવાર જે ચૌહાણ જે અત્યારે મેનેજર છે અહીંથી જવો જોઈએ અને હાવ જુઠ્ઠો માણસ છે, એટલે એને જો ચૌહાણ અહીંથી નહીં જાય તો આ ટોલ નાકાને ઉખાડીને ફેંકી દઈશું અમે લોકો આવતા દિવસોમાં. આ આંદોલનમાં જો તમારી માંગો પૂરી નહીં થાય તો તમારું આગલું એક્શન શું રહેશે? આગલું એક્શન અમારે જો સરકાર અથવા સરકારના પ્રતિનિધિ અથવા ટોલ નાકાના જે જુઠ્ઠા ચૌહાણ જે છે એ જો અમને એવો વાયદો નહીં આપે કે આજથી ફ્રી, ત્યાં સુધી અમે લોકો ઉઠવાના નથી. અને જો એવું કરવામાં નહીં આવે તો આના કરતાં વધારે માનવ જુજુમ અમે લોકો લઈને આ આખો હાઈવે જામ કરી દઈશું. અઠવાડિયું થાય, 10 દિવસ થાય, 15 દિવસ થાય, અમે ખીચડી બનાવીને એ જ ખાવાના આવે. કઈ કઈ તકલીફો પડે છે આ ટોલ નાકો અહીં હોવાના કારણે? પબ્લિકને શું નુકસાન છે? ટોલ નાકાનું એક મુખ્ય એક્ઝામ્પલ આપી દો. મંથલી પાસ આ લોકો આપે છે તાપી જિલ્લાવાળાને. 26 તારીખે જો પાસ લીધો હોય મંથલી, એ પણ 30 તારીખે પૂરો થઈ જાય છે, એનો મંથલી પાસ કહેવાય કે આપણે? અને બીજું વસ્તુ કે તાપી જિલ્લાવાળાએ પાસ લેવાની શું કરવા જરૂર છે? 170-180 રૂપિયા જો ફાસ્ટેગમાં કપાતા હોય ને ફાસ્ટેગ નહીં હોય તો 350-400 રૂપિયા જો ગરીબ માણસે જેમ તેમ લોન પર ગાડી લીધી હોય અને ટેક્સ આ 2 કિલોમીટર જવાનું ત્યાં ટેક્સ લે છે. અને એમને કઈ સત્તા આપી દીધી? મારી સાથે ગામના સરપંચ ઊભા છે, એમને કઈ સત્તા આપી દીધી કે ગામમાં બેરિકેડ કરે છે ગામના રોડમાં? એમને ગામના રોડમાં આ ચૌહાણને કોણે આ ટોલ નાકાએ સત્તા આપી છે? અત્યારે આ ફક્ત કોઈ 4 વ્હીલ વાહનો માટેનું આંદોલન નથી. અત્યારે જ મને જાણવા મળેલું છે કે સોનગઢથી વ્યારા બસમાં બેસીને જે વ્યક્તિ બી જાય છે તો ટોલ નાકાને કારણે એક ટિકિટ પર 7 રૂપિયા વધારાના એને ચૂકવવા પડે છે. એટલે સામાન્ય વ્યક્તિએ પણ જો આ ટોલ નાકા પરથી પસાર થવું હોય બસમાં બેસીને તો 7 રૂપિયા બીજા ભાડા કરતાં વધારાના ચૂકવવા પડે છે. એટલે આ ઉઘાડી લૂંટ સામે આંદોલન છે. જી, સોનગઢ અને વ્યારા વચ્ચે આવેલા માંડલ ટોલ પ્લાઝા પર પાછલા લાંબા સમયથી સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપે તે માટે માંગ થઈ રહી હતી અને અનેકો વાર રજૂઆત કરવા છતાં જ્યારે માંડલ ટોલ પ્લાઝાના અધિકારીઓએ એ માંગણીઓ નહીં માની ત્યારે આપ આજે પાછળ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીં ટોલ નાકાના પર જે બેરિકેડ છે અહીં બેસી ગયા છે અને કોઈ પણ પ્રકારે હવે તેઓ અહીંથી કોઈ પ્રકારના વાહનો આગળ જવા દેશે નહીં. આની પહેલા આ લોકોએ ટોલ નાકાના જે મેનેજર છે ચૌહાણ એની પાસે જઈને રજૂઆત કરી પણ એણે એકદમ નફટાઈપૂર્વક કોઈ પ્રકારના સારા જવાબ આપ્યા નહીં અને અત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે તેઓ જે છે પબ્લિક સામે ટોલ નાકું લડી રહ્યું હોય અને એવું લાગી રહ્યું છે કે પબ્લિકને સાચવવા કરતાં પોલીસવાળાને ટોલ નાકાને અધિકારીઓને સાચવવામાં વધારે રસ હોય એવું અહીં દેખાઈ રહ્યું છે. અને પાછળ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં પબ્લિક જે ઊભી છે અને એમની એકમાત્ર માંગ છે કે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જે પ્રમાણે સ્થાનિક વાહનોને
ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે, બસ એટલી મુક્તિ એ લોકો ચાહી રહ્યા છે. એમની માંગ યોગ્ય છે, પરંતુ તંત્ર ક્યારે પણ આ સ્વીકારવા તૈયાર નથી. તો આવો હવે એમના પાસે જાણવાની કોશિશ કરીએ કે તેઓ આ અંગે શું કહેવા માંગે છે. હું બિંદેશ્વરી શાહ, આપનો પરિચય? મારું નામ છે રોટેરિયન રીનલ ગાંધી. રીનલબેન, શું માંગણીઓ છે? કેમ ટોલ પ્લાઝા પર ચક્કાજામ કરવામાં આવ્યો છે? આજે ટોલ પ્લાઝા પર એટલા માટે ચક્કાજામ કરવામાં આવ્યું છે કે સ્થાનિક લોકોને નોન કોમર્શિયલ અને કોમર્શિયલ દરેક જે વાહનો છે એને માફ થવું જોઈએ. 20 કિલોમીટરના દાયરામાં જેટલા પણ વાહનો આવે છે એ દરેક જગ્યા ઉપર ટોલ ટેક્સમાં માફી છે, જ્યારે આપણા માંડલ ટોલ નાકા ઉપર એની માફી નથી. અને ભારતનો સૌથી મોંઘામાં મોંઘો ટોલ આ છે. આંદોલનના જે મુખ્ય નેતાઓ હતા પ્રવીણભાઈ શાહ અને વિજયભાઈ, એમને સવારથી પોલીસે ધરપકડ કરી છે, અંગે શું કહેશો? એ તદ્દન ખોટી રજૂઆત કરી છે એમણે. એ ડિટેન ખોટી રીતે થવામાં આવ્યા છે, કારણ કે આંદોલનનો ટાઈમ 10 વાગ્યાનો હતો અને આ ટોલ પ્લાઝા પર આવે એ પહેલાં 7 વાગ્યામાં જ 7:30 મારા પર એમનો ફોન આવ્યો, એટલે 7 વાગ્યામાં એમને ઉચ્છલ પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવ્યા હતા, જે તદ્દન ખોટું છે. અમારી માંગણી શું છે હવે? અમારી એવી માંગણી છે કે અહીંયા સ્થાનિક માટે ટોલ એકદમ ફ્રી થાય અને ભારતની અંદર જે મેક્સિમમ ટોલના જે રેટ છે એ પણ બીજા લોકો માટે ઘટે. ઓકે. આજ રોજ માંડલ ટોલ પ્લાઝા પર આજે ચક્કાજામ કરવામાં આવ્યું છે, એનું કારણ શું છે? સ્થાનિકોને ટોલ ટેક્સમાં વધારો છે અને આપણા તાપી જિલ્લાની અંદર જે ફ્રી હોવું જોઈએ એ અમને ફ્રી નથી મળતું, એટલા માટે અમે અહીંયા આજે ટોલ પર હડતાલ કરી છે. તમારી મુખ્ય માંગણીઓ શું છે? અમારી મુખ્ય માંગણી એ છે કે અમારા તાપી જિલ્લાની જે ગાડીઓ છે એ 20 કિલોમીટરની અંદરમાં જેટલી પણ ગાડીઓ આવતી હશે એ ગાડીઓને અમને ફ્રીમાં આપે, એ અમારી માંગ છે. જો તમારી માંગણીઓ નહીં માનવામાં આવી તો શું કરશો તમે? ક્યાં સુધી હડતાલ કરશો? અમે જ્યાં સુધી અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ કરશું. જી જી, આપનો પરિચય? ન્યૂ ભારત રોડ લાઇન્સ ઇરફાનભાઈ. ઇરફાનભાઈ, શું માંગણીઓ છે તમારી? માંગણી અમારી એવી છે કે 20 કિલોમીટરની અંતરમાં આખા દેશમાં જે ટોલ ટેક્સ ફ્રી હોય છે એ ફ્રી સોનગઢમાં નથી કરવામાં આવ્યું. નીતિન ગડકરીએ કીધેલું જ છે કે 20 કિલોમીટરની અંતરમાં ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવે જ છે બધાને, અને અહીંયા સ્થાનિક લોકોને ફ્રી કરવામાં આવતો નથી. આ લોકો ફ્રી કરતા નથી. આજે કેટલા વર્ષોથી અહીંયા અમે પીડિત છે આના માટે. જો તમારી માંગણીઓ નહીં માનવામાં આવે તો તમે શું કરશો? હડતાલ કરીશું, કાયદેસર કામ કરીશું, જે બી હશે. અમે કોઈ એવું કામ નથી કરીશ કે જેને સરકારને નુકસાન થાય અને કોઈ આમ તેમ થાય. ઓકે. કોઈ આંદોલન પ્રજાને કે પ્રશાસનને હેરાન કરવા અમારી માંગણી નાની હતી. ભાઈ આમાં સર એવું છે ને, મેઇન વસ્તુ કે ચાલુ કરે બંધ કરે, ચાલુ કરે બંધ કરે. જો કા ચાલુ રાખો કા બંધ રાખો, આ એટલે ઇટ મીન્સ ચાલુ તો થાય જ છે, તો પછી બંધ કેમ થાય? મારો મુદ્દો આટલો જ છે. અને બીજું શું થાય છે કે એસડીએમ સાહેબને મારું નામ ઉપેન્દ્રસિંહ ચૌહાણ. તમારી જવાબદારી શું છે? ટોલ સંચાલન મંડળ ટોલ પ્લાઝા એજ એ સિનિયર મેનેજર તરીકે અહીંયા. સાહેબ, પબ્લિક જે સ્થાનિક લોકો 20 કિલોમીટરની દાયરામાં ટોલ ટેક્સના વાહનોની મુક્તિ માંગે છે, એમાં આપ શું કરી શકો? મુક્તિ માંગવાની કોઈ પણ વસ્તુની એક નીતિ હોય છે, ટોળાશાહીનો એ વસ્તુ યોગ નથી. જે પણ તમારી માંગણી હોય લિખિતમાં તમે રજૂઆત કરો, અને મારી પાસે પણ તમે ઉપર મૂકી છે. સાહેબ, એની રજૂઆત અમે ઉપર મોકલવામાં આવેલી છે. સ્થાનિકોને કોઈ બી પ્રકારની ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે એવી જોગવાઈ છે કે નથી? એવી કોઈ ભારત સરકારના પરપત્ર નિયમ મુજબ કોઈ જ ઉપાય નથી. અહીંયા 340 રૂપિયાનો મંથલી પાસ. તો તમે અગાઉ તમે કેવી રીતે આપેલી? અગાઉ અહીંયા સાંભળો, અહીંયા અગાઉ વર્ષો સુધી લોકો ટોલ ફ્રી ગયા છે, એ તમે કેવી રીતે આપેલી? ગાડી બધી ફોર્સફુલી જાતી હતી, જે ફોર્સફુલી જાતી હતી અને સરકારને પગલાં લીધા. સાંભળો સાહેબ, અહીંયાથી તમારું એવું કેવું છે કે અહીંયાથી લોકલ ગાડી જેટલી બી છે બધી ટોલ ટેક્સ ભરીને જ જાય છે, તો પોલીસ વાળા લોકોની ગાડી વગર ટોલ ટેક્સ ભરી કેવી રીતે જતી છે? સરકાર નિયમ મુજબ 36 લોકોને ડિપાર્ટમેન્ટને સરકાર ફ્રી છૂટ આપે. નંબર પ્લેટ વગરની ગાડીઓ કેવી રીતે જાય અહીંયાથી? મારો વિષય નથી. તો કોનો વિષય છે? જોવાનો વિષય કોનો છે? કોનો વિષય છે જોવાનો? શાસનનો વિષય છે. એવું નહીં, તમારી
વિશે છે. તમારી સુવિધાઓ સૌથી ખરાબ સુવિધા આપીને કામરેજ ટોલ નાકું અને બીજા ટોલ નાકા પર ફ્રી કેવી રીતે છે સ્થાનિકોને? એ સરકારને તમે જવાબ કરો, એ સરકાર જવાબ તો આપે. તમને સરકાર લાગતી નથી? હું મારો કામ મંડળ ટોલ પ્લાઝા સંચાલન તમે ભારતના નાગરિક નથી, તમારી જવાબદારી નથી. ભારતનું આખું સંચાલન નહીં કરું છું ને, હું મંડળ ટોલનું સંચાલન. તો બીજા શકે અહીંયા કેમ નહીં થઈ શકે? તમે કામરેજ પીઆઈબીમાં વાત કરો, પીઆઈબીનો જવાબ